અક્ષર આવ્યો ત્યારે એની શરૂઆતમાં બેટિંગ સ્ટાઇલ સારું હતી અને એને ફાસ્ટ બોલર કહું છું જોડે. અક્ષરભાઈને એક તો કહીશું કે મહારાજના આશીર્વાદ છે તમારી જોડે અને તમે સારી વિકેટો લઈ આપો ભારતને, તો એ બહુ હેલ્પફુલ થશે ટીમ માટે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ જે ચેમ્પિયન્સ ટ્રોફીની છે, જે આજે દુબઈમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારત તરફથી ક્રિકેટર અક્ષર પટેલનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને લોકો પણ ઈચ્છે છે કે અક્ષર પટેલ સારું રમે. અને ખાસ કરીને વાત કરીએ તો અક્ષર પટેલ જ્યાંથી આવે છે, નડિયાદ, જે ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું છે, અને નડિયાદથી અક્ષર પટેલ આવે છે. અક્ષર પટેલ જ્યાંથી ક્રિકેટર બન્યા તે ગ્રાઉન્ડ પર અત્યારે આપણે પહોંચ્યા છે. ગુજરાત તકની ટીમ એ નડિયાદના જે ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા જે આ ગ્રાઉન્ડ જે છે ક્રિકેટ એસોસિએશનનું, ત્યાં આપણે પહોંચ્યા છે જ્યાં અક્ષર પટેલ પ્રેક્ટિસ કરતા હતા. અહીંયાથી જો પ્રેક્ટિસ કરી હતી, આજે આ ગ્રાઉન્ડ પરથી આજે દુબઈના ગ્રાઉન્ડ પર ભારત માટે જે અક્ષર પટેલ છે એ રમી રહ્યા છે. અહીંયા તમામ જે અક્ષર પટેલના ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું ત્યારબાદથી અહીંયા નડિયાદના જે બાળકો છે, જે સ્ટુડન્ટ્સ છે, તેમનામાં પણ એક આશા જાગી કે આપણે પણ એક સારા ક્રિકેટર બની શકીએ છીએ. અને એને લીધે અહીંયા વધારેમાં વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે એ ક્રિકેટ શીખવા માટે આવે છે. અને અહીંયા દર વખતે જે એસોસિએશન છે એમના દ્વારા અલગ અલગ ટુર્નામેન્ટ રાખવામાં આવે છે કે જેથી અક્ષર સાથે જ રિપલ પટેલ જે છે એ પણ અહીંયાથી જ અત્યારે આઈપીએલ ક્રિકેટ રમી રહ્યા છે. એટલે કહી શકાય કે આ ગ્રાઉન્ડ જે છે, જે અત્યારે તમે અહીંયા જોઈ રહ્યા છો, આ એ જ પીચ છે અને આ એ જ જે આખું જે અહીંયા તમે જે જોઈ રહ્યા છો, જ્યાં બેટિંગની પ્રેક્ટિસ થતી હશે અને જ્યાં બોલિંગ માટેની જે નેટ પ્રેક્ટિસ જે છે અહીંયા થતી હશે, એ આ ગ્રાઉન્ડ છે. અને અહીંયાથી જ પ્રેક્ટિસ કરીને જ્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે અક્ષર પટેલે, ત્યારે અક્ષર પટેલની જે જર્ની છે, એક સામાન્ય સ્ટુડન્ટ તરીકે જ્યારે અહીંયા ગ્રાઉન્ડ પર આવ્યા હતા અને અત્યારે એક ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર બન્યા છે, એની સફર કેવી છે આપણે અહીંયાના જે એસોસિએશનના જે પ્રમુખ છે મનીષભાઈ, એમની સાથે વાત કરીશું. કારણ કે અક્ષરને એમણે અક્ષરથી ક્રિકેટર અક્ષર પટેલ થતા જોયો છે. આપણે એમની સાથે વાત કરીશું. મનીષભાઈ, શું કહેશું, અક્ષર પટેલ અત્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે અને ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાઈ રહી છે. પહેલાં તો એ વિશે શું કહેશો તમે? આજે ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ દુબઈમાં રમાવા જઈ રહી છે. ખૂબ જ સારી રીતે ભારત ફાઇનલમાં પહોંચ્યું છે. દરેક મેચ કન્વિન્સિંગલી ભારત જીત્યું છે અને દરેક મેચ ભારત જીત્યું એમાં અમને સૌને ગર્વ છે કે અક્ષર પટેલે ખૂબ સારો ફાળો આપ્યો છે. બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ બધામાં એનું ખૂબ સારું પ્રદર્શન રહ્યું છે. તો આજની ફાઇનલ મેચમાં પણ અમે એ ઈચ્છીએ છીએ કે અક્ષર પટેલનું પરફોર્મન્સ સારું રહે અને ભારતની ટીમ ચેમ્પિયન થાય. ક્રિકેટર બનતા પહેલાં જ્યારે અક્ષર પટેલ અહીંયા ગ્રાઉન્ડ પર આવ્યા હતા ક્રિકેટ શીખવા માટે, એ વખતે એમનામાં શું જરૂરિયાત હતી, શું ખૂટતું હતું, જે અહીંયા આગળ એમને ટ્રેન કરવામાં આવ્યા અને અત્યારે સારું પરફોર્મન્સ આપી રહ્યા છે? અક્ષર પટેલ અંડર 14 હતા ત્યારથી જ એમના પપ્પા અહીં ટ્રેનિંગ માટે મૂકી ગયા હતા. અને મને યાદ છે કે શરૂઆતમાં અહીં કોઈ બી છોકરા આવે એટલે રાઉન્ડ મારવા પડે, એક્સરસાઇઝ કરવી પડે, સીધું ક્રિકેટ રમવાનું ના મળતું હોય, તો એને જરા ના ફાવટ આવી તો રોજ ઘેરથી વ્હાઇટ ડ્રેસ પહેરીને તો નીકળે, પણ રમવા બીજે જતો હતો. ટેનિસની આજુબાજુમાં રમાતું હોય ત્યાં જતો હતો. તો ફરી એક દિવસ એના પપ્પા અહીંયા આવ્યા ને એમણે તપાસ કરીને ખબર પડી કે અક્ષર નથી આવતો, એટલે એને સમજાવીને ફરી પછી અહીં એને લઈ આવ્યા. બસ એ દિવસથી એણે પાછળ વળીને નથી જોયું. અક્ષરે કોઈ બી પરિસ્થિતિ હોય, ગમે તે હોય, મહેનત કરવામાં પાછો નથી પડ્યો અને ખૂબ જ સારી રીતે અંડર 16ની મેચો રમ્યો. અંડર 19માં તો ઓલ ઇન્ડિયામાં સૌથી વધુ રન કરવાવાળો બેટ્સમેન થયો. અને એ તમને કહી દઉં કે શરૂઆતમાં અક્ષરનું કોન્સન્ટ્રેશન બેટિંગ ઉપર વધારે હતું. ધીમે ધીમે પછી જ્યારે એને ખબર પડી કે એની બોલિંગ એક્શન સારી છે, બોલિંગમાં પણ ફાયદો થઈ રહ્યો છે, તો બોલિંગમાં ધ્યાન આપવાનું ચાલુ કર્યું અને ખૂબ સારા ઓલરાઉન્ડર તરીકે ઉભરી આવ્યો. મુંબઈની ટીમ સામે પરફોર્મન્સ કર્યું તો મુંબઈની ટીમ તે વખત નવી જ આઈપીએલ ચાલુ થઈ હતી. ત્યારે મને યાદ છે કે ગુજરાતમાંથી અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ બેઉ સાથે જ રમવાનું શરૂ કર્યું હતું અને બેઉને મુંબઈની ટીમે જોયો અને તેમને પોટેન્શિયલ લાગ્યું, એટલે બેઉને નેટ બોલર તરીકે મુંબઈ ઇન્ડિયન્સની ટીમે બોલાયા હતા અને અક્ષર પટેલ નેટ બોલર તરીકે ગયો હતો. ત્યારબાદ 1 વર્ષ નેટ બોલર રહ્યો. બીજા વર્ષે મુંબઈ ઇન્ડિયન્સની ટીમે એને કરારબદ્ધ કર્યો પણ રમવાનું નહોતું મળ્યું, પણ પછીના વર્ષથી મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં રમ્યો. ખૂબ સારું આઈપીએલમાં પરફોર્મન્સ કર્યું. એના આધારે જ
ઇન્ડિયાની ટીમમાં પણ એ સિલેક્ટ થયો, T20માં થયો, ત્યારબાદ વન ડેમાં થયો. અને અમને સૌને ગર્વની બાબત એ છે કે તેઓ ટેસ્ટ મેચ રમ્યા. ટેસ્ટ મેચ રમવી ખૂબ મોટી વાત છે. અને એ જ્યારે પ્રથમ વખત સિલેક્ટ થયો ત્યારે પણ મેં અક્ષરને કહ્યું હતું કે અમને તો તું ટેસ્ટ મેચ રમીશ ને એ દિવસે અમને ખૂબ ગર્વ થશે. અને એ જ્યારે સિલેક્ટ થયો ત્યારે એણે મને કહ્યું ખરું સર, મેં કહું ના, આજે અમે ખૂબ આનંદ છે આજે અમને, અને આજે એ ટેસ્ટ રમી રહ્યો છે. ત્યારબાદ જેમ જેમ એની કારકિર્દી આગળ જતી ગઈ, એ જ્યારે પણ નડિયાદમાં હોય એટલે અહીં આગળ એ નેટ પ્રેક્ટિસ કરવા આવે. અહીં એસોસિએશનનું જીમ છે તો જીમ પણ અહીંયા જ કરતો હોય છે. અને નેટ પ્રેક્ટિસમાં બેટિંગ લગભગ 2 કલાક 2.5 કલાક બેટિંગ કરતો હોય છે. આજે આપણે જે જે લોકોને, અમને તો ખબર છે કે બેટિંગમાં એ ખૂબ જ સારો હતો, પણ હાલમાં અત્યારે જે એ 5 નંબરમાં ઇન્ડિયાની ટીમમાં બેટિંગ કરે છે અને બેટિંગનું પરફોર્મન્સ થાય છે, એ આજે એની મહેનત હતી કે 2-2 3-3 કલાક બેટિંગ કરતો હતો. એની રીતે જે બોલ રોકવાના રોકે, ફટકા મારવાના ફટકા મારે, એ રીતની તાલીમબદ્ધ એક જે પ્રેક્ટિસ કરી હતી, આજે એનું પરિણામ આવી રહ્યું છે. અને ખૂબ જ કોન્ફિડન્સ, ખૂબ જ પોતાના ઉપર ભરોસો અને ખૂબ જ આસ્થાથી એ ક્રિકેટ રમી રહ્યો છે, તેનું આ પરિણામ છે. અમને સૌને ગૌરવ છે કે અક્ષર પટેલ આ ગ્રાઉન્ડ ઉપરથી અત્યારે ઇન્ડિયાની ટીમ માટે દુબઈમાં રમી રહ્યો છે. જ્યારે અક્ષર પટેલ અહીંયા આવ્યા, તમે કહ્યું કે પહેલાં બેટિંગમાં હતા, પછી બોલિંગમાં એમને ટ્રેન કરવામાં આવ્યા. એમને પહેલેથી બેટિંગ જ પસંદ હતી કે પછી એમને બોલિંગ કરવું હતું કે અને ચેન્જીસ થયું તો એ એમાં સેટ થઈ ગયા હતા કે એમાં બી કંઈ એમને હતું? કેમ કે તમે પહેલાં એવું કીધું કે બહાર જઈને રમતા હતા. અમે આજે બી કોઈ બી નાના આવે છે છોકરાઓ 12 વર્ષના 13 વર્ષના, એમને બહુ ખબર નહીં તો હોતી કે મારે શું બનવું છે. એટલે એ બધા એવું જ કહે કે હું આ છું, ફાસ્ટ બોલર છું, હું ઓપનિંગ બેટ્સમેન છું, હું આ છું. પણ પછી જેમ જેમ એને જોતા જઈએ એમ અમે નક્કી કરીએ તું ભાઈ આ વસ્તુ સારી કરે. એમ અક્ષર આવ્યો ત્યારે એની શરૂઆતમાં બેટિંગ સ્ટાઇલ સારું હતી અને એને ફાસ્ટ બોલર થવું હતું જોડે. પરંતુ ત્યારબાદ લાગ્યું કે ના, એની હાઇટ સારી છે, એ છે, અને જે રીતે એનો બોલ હાથમાંથી રિલીઝ થાય છે એ જોતાં એ સ્પિનર થાય તો સારું. એટલે ધીમે ધીમે એને સ્પિન બાજુ વાળ્યો હતો. પણ એની પહેલી ચોઈસ આવ્યો ત્યારે તો બેટિંગ જ હતી. અને ત્યારબાદ એમને જ્યારે બોલિંગ માટે ટ્રેનિંગ આપવામાં આવી, કોચ પણ એમને જ્યારે કોચિંગ આપતા હશે, એ વખતે અક્ષર પટેલનો રિસ્પોન્સ કેવો હતો? કોચને ક્યાં કોઈ તકલીફ પડતી હતી કે કેમ? એમનું પ્રદર્શન અત્યારે જે સુધર્યું છે અહીંયાથી જ સુધર્યું છે, તો શું કહેશો એ બાબતે? એક વસ્તુ ખૂબ જ અમને એનું જેનો આનંદ કહીએ કે અક્ષરે શરૂઆત કરી ક્રિકેટ રમવાની. જેમ જેમ રમતો ગયો તેમ તેમ અમારી એકેડેમીમાં કોચિસ બધા હોય છે, બધી એજ ગ્રુપના હોય છે. કોઈ એક છોકરા માટે એક ફિક્સ કોચ કે આના માટે આ એવું નથી હોતું. જે દિવસે જે હાજર હોય એ એની કોચિંગ કરાવતું હોય છે. પરંતુ અક્ષર પટેલમાં જે કંઈ એણે એ શીખ્યો છે, એણે જે જાતે પોતાના ઉપર એને જે એક વિશ્વાસ હતો, એનાથી એ જાતે જ એણે બધું કર્યું અને ખૂબ જ સારી રીતે એ આગળ વધ્યો. ત્યારબાદ ગુજરાતની ટીમમાં સિલેક્ટ થયો એટલે ગુજરાતના કોચિસ આવે, કોઈ બીજી ટીમમાં સિલેક્ટ થયો તો એને કોચિસ આવે. દરેક જણ જોડે એ અલગ અલગ વસ્તુ શીખે. આજે પણ જ્યારે અહીં આવે ત્યારે અમારી જોડે ખુલ્લા મનથી વાત કરતો હોય છે કે આ આવું થાય. અમે પણ એને સજેશન આપતા, અમે પણ ટીવીમાં જોઈએ તો અમને લાગતું હોય તો અમે કહેતા હોઈએ છીએ કે અક્ષર આવું આવું આવું. અને એ વસ્તુ સ્વીકારવામાં એને નાનપઈ નથી. એને લાગે કે ના, સર કહી રહ્યા છે બરાબર છે, એ સ્વીકારે, એ અચૂક સુધારે છે. બીજું કહું, કંઈ જ્યારે આવે છે નેટ પ્રેક્ટિસ કરવા ત્યારે અમારે નાના છોકરાઓની પણ નેટ પ્રેક્ટિસ ચાલતી હોય. ઘણી વખત એ ત્યાં બોલિંગ કરવા જાય છે. બોલિંગ કરવા જાય તો જાણી જોઈને એવા બોલ નાખે કે છોકરો ફટકો મારી શકે. તો છોકરાને આનંદ થાય કે મેં અક્ષરભાઈને ચોક્કો માર્યો, અક્ષરભાઈને ફટકો માર્યો. એટલે પ્રોત્સાહિત પણ કરે છે. છોકરાઓ જોડે 1 to 1 કે છોકરાઓને ગ્રુપમાં કોઈ સારી ટિપ્સ કે કોઈ સારી સલાહ સૂચન પણ આપતો હોય છે. એટલે અક્ષર પટેલ એવું નહીં કે ખાલી ક્રિકેટર તરીકે પણ ક્રિકેટ માટે પણ ખૂબ જ યોગદાન આપે છે. ચોક્કસથી જે પ્રમાણે મનીષભાઈ કહી રહ્યા છે કે અક્ષર પટેલ ન માત્ર ક્રિકેટર બન્યા, પરંતુ જે લોકો નડિયાદના જે આ ક્રિકેટના જે સ્ટેડિયમમાં જે અહીંયા આગળ આવે છે, ત્યાં એ જેટલા બી છોકરાઓ જે શીખવા માટે ક્રિકેટ આવે છે એમના માટે પણ એમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે એમને શીખવાડવામાં આવે છે. આપણી સાથે અત્યારે એ જે ક્રિકેટ ગ્રાઉન્ડ પર જે છોકરાઓ રમતા હોય છે ક્રિકેટ, અને અક્ષર પટેલ જ્યારે આવે છે ત્યારે આ છોકરાઓને પણ જોઈને એવું થતું હશે કે અમે પણ એક વખત અક્ષર પટેલની જેમ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવીએ અને અક્ષર પટેલની જેમ જે રમી રહ્યા છે એવું અમે પ્રદર્શન કરીએ. આપણે વાત કરીશું, આપનું નામ શું છે? મારું નામ શૌર્ય પંચોલી.
તમે ક્યારથી અહીંયા આવો છો ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે? અહીંયા આવતા મને ઓલમોસ્ટ 3 વર્ષ થઈ ગયા. એક વખત અક્ષર પટેલ અહીંયા ક્રિકેટમાં ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરતા હોય ને એવું કંઈ જોયું છે ખરું? હા, ખાસી બધી વાર જોઉં છું. વર્ષમાં એટલીસ્ટ 10 થી 15 વખતે અહીંયા પ્રેક્ટિસ કરતા હું એમને જોઉં છું. કેવી ફીલ થાય છે વખતે જ્યારે અક્ષર પટેલ અહીંયા ક્રિકેટમાં ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરતા હોય છે ત્યારે તમે એમની સાથે ક્યાં એમને બોલિંગ કરી હોય અને બેટિંગ કરી હોય, કાં તો એ બેટિંગ કરતા હોય તમે બોલિંગ નાખ્યું, એવું કોઈ એક્સપિરિયન્સ થયો છે ખરો તમે? ના, એવું કોઈ એક્સપિરિયન્સ નહીં થયું, પણ હા, એ જ્યારે બેટિંગ કરતા હોય ત્યારે એકદમ સાવ નોર્મલ પ્લેયર તરીકે લાગે અને કે બહુ એડવાન્સ બેટિંગ ના કરતા હોય, નોર્મલ બેટિંગ ડ્રીલ્સ કરતા હોય. બોલિંગમાં સ્પોટ બોલિંગ છે જે બધું નોર્મલ કરતા હોય છે. નોર્મલ પ્રેક્ટિસ કરીને એને નોર્મલ કામ કરતા હોય, બહુ કંઈ ખાસ કામ નહીં કરતા હોતા. આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ રમાઈ રહી છે ચેમ્પિયન્સ ટ્રોફીની, શું કહેશો અક્ષર પટેલને? અક્ષર પટેલને ઓલ ધ બેસ્ટ કહીશું અને એમની બોલિંગ ઉપર ખાસ નજર રહેશે, કેમ કે દર વખતે સારી બોલિંગ નાખીને સારી રન રોકીને સારી વિકેટો લઈ આપે છે અને બેટિંગમાં પણ એમનું યોગદાન સારું હોય છે. ચોક્કસથી આપણી સાથે અન્ય ક્રિકેટર જે છે નાના જે આગળ જઈને ફ્યુચરના ક્રિકેટર બનશે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, તમારું નામ શું છે પહેલાંથી? મારું નામ કીર્તન ભાવસાર છે. ક્યારથી પ્રેક્ટિસ શરૂ કરી છે અહીંયા? મેં અહીંયા લગભગ 2-2.5 વર્ષથી શરૂ કરી હશે પ્રેક્ટિસ. શેમાં બેટિંગ કરો છો કે બોલિંગ કરો છો? ના, એટલે પહેલાં મને બેટિંગમાં રસ હતો, પછી હું 2-3 મેચો રમ્યો ને તો મને એવું લાગ્યું અને મારા કોચે બી ઇન્સિસ્ટ કર્યું કે તું સ્પિન સારી નાખું છું, તો એમને મને ઇન્સિસ્ટ કર્યું એટલે મેં પછી વધારે ફોકસ બોલિંગ પર કર્યું. આવી સેમ સ્ટોરી પણ અક્ષર પટેલની જ છે કે બેટિંગ કરતા હતા ને પછી સ્પિનર થયા. લાગે છે કે અક્ષર પટેલ જેવું કરીશું? એવી હવે ટ્રાય તો કરીશું અમે કે એમના લેવલે જઈ શકીએ. અત્યારે મેચ રમાઈ રહી છે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે, શું કહેશો અક્ષર પટેલને? અમે અક્ષરભાઈને એક તો કહીશું કે મહારાજના આશીર્વાદ છે તમારી જોડે અને તમે સારી વિકેટો લઈ આપો ભારતને, તો એ બહુ હેલ્પફુલ થશે ટીમ માટે. ચોક્કસથી બાળકો પણ અક્ષર પટેલ જેવું ક્રિકેટર બને એવી વાત કરી રહ્યા છે. આપણી સાથે અન્ય જે પ્લેયર છે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આપનું નામ શું છે? મારું નામ દેવિકા પટેલ છે. ક્યારથી પ્રેક્ટિસ કરો છો અહીંયા? 1-1.5 વર્ષ. બેટિંગ કે બોલિંગ? વિકેટ કીપર, બેટર, વિકેટ કીપર. કેવું લાગે છે અક્ષર પટેલને રમતા જુઓ છો, અહીંયા પ્રેક્ટિસ કરવા માટે આવતા હશે, શું ફીલ થાય છે? એકદમ આમ બેટિંગ કરે ને ત્યારે એવું લાગે કે એકદમ નોર્મલ કરે, પણ એમના જેવું કરવા જઈએ તો ખબર પડે કે કેટલા વર્ષની મહેનત ને ઘસારો છે. જ્યારે અત્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં જ્યારે રમી રહ્યા છે, હવે જ્યારે ફાઇનલ મેચ જ્યારે રમાશે, અક્ષર પટેલને શું કહેશો? બસ આ ફેરી 47 પર ના આઉટ થતા, આ ફેરી 50 કે 100 ફાઇનલ જ, અને પંજો ખોલીને પ્લેયર ઓફ ધ મેચ લાવજો. ચોક્કસથી પ્લેયર ઓફ ધ મેચ બને એવી જે છે વિદ્યાર્થીઓ જે છે એ વાત કરી રહ્યા છે. આપણી સાથે અહીંયાના જે કમિટીના જે મેમ્બર છે આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે? મારું નામ પ્રિતેશ પટેલ છે. હું અહીંયા ખેડા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં ઓફિસ બેરર છું અને અક્ષર પટેલ અહીં ઘણા વર્ષોથી રમે છે. અમે એમને નાનપણથી જ રમતા અહીંયા જોયા છે. જ્યારે ત્યારે અહીંયા ગ્રાઉન્ડ પર હોય છે ત્યારે એ ઇન્સ્પિરેશન માટે છોકરાઓને પણ એટલા જ ઇન્વોલ્વમેન્ટ કરે છે. એ તો એમની પ્રેક્ટિસ કરે જ છે પણ સાથે સાથે અધર ક્રિકેટર્સનું પણ એ ધ્યાન રાખતા હોય છે. તો અમારું એસોસિએશન એના માટે બહુ પ્રાઉડ ફીલ કરે છે અને આવા નેક્સ્ટ લેવલનો જોબ રોલ એમને મળતો રહે અને એક વખતે સારું એવું એચિવમેન્ટ કરી શકે એવા અમારા બધાના બેસ્ટ વિશિસ છે ઓફિસ બેરર તરફથી. અન્ય બાળકો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આપ નામ શું છે પહેલાં તો એ કહો? જલ પંચાલ. ક્યારથી પ્રેક્ટિસ કરવા આવો છો અહીંયા? ઘણા 3-4 મહિનાથી આવું છું. 3-4 નવું છે. હા, નવ. કેવું, કયા ક્રિકેટર બનવું છે? અક્ષર પટેલ બનવું છે કે વિરાટ કોહલી? જસપ્રીત બુમરાહ. જસપ્રીત બુમરાહ બનવું છે. હવે અહીંયાથી આપણે અક્ષર પટેલની વાત કરી રહ્યા છે. જસપ્રીત બુમરાહ શા માટે? કારણ કે એ બહુ સારો બોલર છે, એટલે મારે એવું બનવું છે. હું ઘણી પ્રેક્ટિસ કરીશ કે એના જેવું હું બની શકું ને એમના લેવલ સુધી જઈ શકું ને એમના સાથે રમું. કેટલા કલાકની પ્રેક્ટિસ અહીંયા ગાડી કરો છો? અહીંયા 2 કલાકની પ્રેક્ટિસ કરીએ છીએ. આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે, ફાઇનલ છે ચેમ્પિયન્સ ટ્રોફીની, શું કહેશો? મેચ વિશે શું કહેશો? અક્ષર પટેલ સારું રમે અને એમની ઉમ્મીદ જારી રહે કે 100 રન કે 50 રન બનીને પ્લેયર ઓફ ધ મેચ બની જાય એવું આશા રાખું છું. ચોક્કસથી વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણી સાથે અન્ય એક છે. શું કહેશો, આપનું નામ શું છે પહેલાં તો એ જણાવો. મારું નામ જય કંસારા છે. શું કહેશો, અત્યારે જે પ્રમાણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ રહી છે અને જે પ્રમાણે અક્ષર પટેલ જે નડિયાદથી અહીંયા આવે છે, તમે રમતા જોયું હશે, શું કહેશો એમના? એ સારું રમે છે. અહીંયા અમુક વખતે આવે છે બેટિંગ કરવા વર્ષમાં, એ સારું રમતા આવે છે. કેવો એક્સપિરિયન્સ કેવો થયો?
એમની જોડે હજુ લગીને એક વખત બોલિંગ તો નહીં નાખી પણ ફિલ્ડિંગ કરી છે એમની જોડે. એ બેટિંગ કરતા હોય ને અમે ફિલ્ડિંગ કરતા હોઈએ. કેટલે દૂર સુધી ભાગવું પડે છે? બોલ તો લેવા જવું પડે. શું કહેશો મેચ વિશે, શું કહેશો? મેચમાં એ સારું પરફોર્મન્સ કરે, સારી ફિલ્ડિંગ તો કરે જ છે, બોલિંગ બી સારી કરે છે. તો એ સારું બધામાં પરફોર્મન્સ કરે તો મજા આવે મેચમાં. ચોક્કસથી અહીંયા જે ક્રિકેટ શીખવા માટે જે વિદ્યાર્થીઓ આવે છે તેઓનું કહેવું છે કે અક્ષર પટેલ આ વખતે સારું પ્રદર્શન કરે અને સેન્ચુરી મારે. અહીંયા આપણે મનીષભાઈ, આપણે અહીંયા જ્યારે અક્ષર પટેલ આવ્યા હશે એમની કોઈ યાદગીરી કોઈ હોય તો અહીંયા તમે બતાવી શકો એમ હોય તો. યાદગીરી અક્ષર પટેલના ટી શર્ટ અહીંયા આગળ છે, એના બેટ છે, બોલ છે. અક્ષર પટેલના કહેવાથી અને તેનો એક આગ્રહ હતો કે સર એક સારું ગ્રાઉન્ડ ઉપર જીમ જરૂરી છે, કારણ કે જીમમાં કેવું છે કે છોકરાઓ જીમમાં જતા હોય છે પરંતુ ક્રિકેટ માટેની સ્પેશિયલાઇઝ એક્સરસાઇઝ હોય છે એ જીમમાં કરતા નથી હોતા. એટલે આપણું જીમ હોય અને એ જીમમાં આપણા છોકરાઓ આપણા કહ્યા ઉપર એક્સરસાઇઝ કરે તો એ વધારે. એટલે અમે એક જીમ પણ બનાવ્યું છે જે અક્ષર રેગ્યુલર અહીંયા જીમમાં એક્સરસાઇઝ કરે છે. અને આ બાજુ અક્ષર પટેલની ટી શર્ટ છે, બેઉ વ્હાઇટ બોલ ક્રિકેટની ટી શર્ટ છે, રેડ બોલ ક્રિકેટની ટી શર્ટ છે જે તેમણે એસોસિએશનને આપી છે. આ તેઓને ઇન્ડિયાની ટીમ તરફથી જે આપવામાં આવી હતી એ તેઓએ આ એસોસિએશનને આપી છે ટી શર્ટ. આ ટી શર્ટ એટલા માટે કે જે અહીંયા શીખવા આવે છે એ લોકોને પણ એક પ્રેરણા મળે કે આપણે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં જ્યારે થઈશું ત્યારે આપણે પણ એક આવી વ્હાઇટ ટી શર્ટ ને બ્લુ ટી શર્ટમાં રમીએ. ના, એ ખૂબ જ છોકરાઓને અક્ષર ગ્રાઉન્ડ ઉપર આવે એટલા બધા પોઝિટિવ વાઇબ હોય છે, એટલું બધું ઇન્સ્પિરેશન મળતું હોય છે છોકરાઓને. અને આજે અમારી એકેડેમીમાં લગભગ 250થી 250 જુદી જુદી એજ ગ્રુપના છોકરાઓ આવે છે. એનું પણ કારણ એ છે જ, એની પાછળ એક કારણ છે જ કે નડિયાદમાંથી અક્ષર પટેલ જેવું ક્રિકેટર ઇન્ડિયા રમતો થયો તો કેમ હું નહીં. એટલે એ કારણને લીધે જ આટલા બધા છોકરાઓ એકેડેમીમાં આવે છે. હજુ સમર વેકેશનમાં અમને યાદ છે કે અમે એક મોર્નિંગનો કેમ્પ ખાલી 12 વર્ષથી નીચેના છોકરાનો કરીએ છીએ, તો એમાં પણ એટલી સંખ્યા આવે છે 250-300ની. તો આ જે ક્રિકેટનો ક્રેઝ છે નડિયાદમાં છે, નડિયાદની આજુબાજુમાં છે, એમાં એક કારણ એ પણ ખરું કે અક્ષર પટેલ ભારત તરફથી રમ્યા છે. અને એટલું જ નહીં, આજે હું તમને કહી કે રિપલ પટેલ દિલ્હીની ટીમમાં IPL રમ્યા. ત્યારબાદ પ્રિયેશ પટેલ અમારો જે અંડર-19 ઇન્ડિયાની ટીમમાં સિલેક્ટ થયો અને ઇંગ્લેન્ડની ટૂર કરી. ત્યારબાદ રુદ્ર પટેલ એ પણ ઇન્ડિયાની ટીમમાં અંડર-19માં સિલેક્ટ થયો અને ખૂબ જ એણે પણ સારું પરફોર્મન્સ થયું. એટલે વારાફરતી સારા ક્રિકેટરો નડિયાદમાંથી ઉભરી રહ્યા છે અને એના માટે પણ અક્ષર જ હું ગણું છું કે અક્ષર એ બધા માટે એક હીરો છે અને એને જોઈને જ આ છોકરાઓ બધા સારું ક્રિકેટ રમી રહ્યા છે. ચોક્કસથી અહીંયા જે આવે છે વિદ્યાર્થીઓ એ લોકોને એવું છે કે અમે પણ ક્રિકેટર અક્ષર પટેલની જેમ બનીએ અને એટલા માટે જ તેમના દ્વારા જે છે અહીંયા જ્યારે પણ અક્ષર પટેલ અહીંયા આવે છે ત્યારે અક્ષર પટેલ અહીંયા જે વિદ્યાર્થીઓ આવે છે તેઓને કોચિંગ પણ આપતા હોય છે અને તેઓને એ પણ શીખવાડતા હોય છે કે બેટિંગ કેવી રીતના કરવું, બોલિંગ કેવી રીતના કરી શકાય અને શું પ્રદર્શન કરી શકાય. આપણે અહીંયા જે અલગ અલગ જે એસોસિએશનમાં જ્યાં અક્ષર પટેલ જ્યાં જાય છે અને જ્યાં જીમ જે છે એ જ્યારે અહીંયા કરવા આવતા હોઈએ છે, અત્યારે હું તમને જે આ દ્રશ્યો બતાવીશ આ જે છે એ અલગ અલગ ટુર્નામેન્ટમાં રમાયેલા જે બેટ છે અને ક્રિકેટરોની સાઇન કરેલા બેટ છે અને આ પ્રદર્શની જે છે અહીંયા મૂકવામાં આવી છે, ટ્રોફી મૂકવામાં આવી છે કે જેથી જ્યારે અહીંયા ગાડી જ્યારે પ્રેક્ટિસ માટે જ્યારે જે લોકો આવતા હોય છે, તમે અહીંયા જોશો આ જે છે દિનેશ કાર્તિકની છે, કાર્તિકના ઓટોગ્રાફવાળી જે છે આ બેટ છે. સાથે જ અહીંયા અલગ અલગ જે ક્રિકેટર્સ છે એઓની સાઇન કરેલા જે અહીંયા બેટ જે છે એ મૂકવામાં આવ્યા છે. મનીષભાઈ, અક્ષર પટેલનું કોઈ બેટ ખરું અહીંયા જોવા મળતું હોય? અક્ષર પટેલના એટલા બધા બેટ અમારે સહી કરેલા અહીં હતા, પરંતુ કોઈનું કોઈ એ મોટા બેટ ઉપર ટીમનું છે પણ એના પર્સનલ હતા. પણ હવે કોઈ જૂના ક્રિકેટર બહારથી આવ્યા હોય અને માગે તો અમે એમને આપી દીધા છે બેટ. એટલે જ્યારે અક્ષર આવે ત્યારે અમે 8-10 બેટ ઉપર સહીઓ કરાવીને રાખીએ છીએ અને કોઈ એવું માગે તો અમે એને આપતા હોઈએ છીએ એક મોમેન્ટો તરીકે. અલગ અલગ જે ટ્રોફી છે, વિજય હજારે ટ્રોફી છે, આંધ્ર રણજી ટ્રોફી છે, ગુજરાતની રણજી ટ્રોફી છે, બરોડાની જે G1 જે ટ્રોફી છે 18-19 વર્ષમાં જે રમાઈ હતી, રણજી ટ્રોફી, અલગ અલગ જે રણજી ટ્રોફી છે એના જે બેટ છે અને જે ક્રિકેટરો જે છે એના સાઇન સાથેના જે આ બોર્ડ છે, યુસુફ પઠાણ છે,
દીપક હુડા છે, જે ફેમસ જે ક્રિકેટરો જે છે એના અહીંયા સાઇન કરેલા જે બેટ જે છે એ મૂકવામાં આવ્યા છે. આપણે આ ક્રિકેટ એસોસિએશનના જે જીમ છે આપણે એની મુલાકાત કરીશું. આપણે અત્યારે જેની વિઝિટ કરવા જઈ રહ્યા છે એ જીમ છે, જ્યાં અક્ષર પટેલ જ્યારે પણ અહીંયા આવે છે ત્યારે આ જીમની મુલાકાત અવશ્ય લે છે ને અહીંયા એ જીમમાં એક્સરસાઇઝ કરતા હોય છે. અહીંયા એમના પોસ્ટર પણ લાગેલા છે, કારણ કે અહીંયા જે પણ ક્રિકેટર્સ બનવા માટે જે આવે છે એ એક વખત ચોક્કસ જ્યારે પોસ્ટર જુએ છે ત્યારે એમને એવું થતું હોય છે કે અમે પણ આ પ્રમાણેની જે પ્રેક્ટિસ છે એ કરી અને ક્રિકેટર અક્ષર પટેલ બનીએ. મનીષભાઈ, અહીંયા શું છે અને કઈ કઈ પ્રેક્ટિસ કરવામાં આવતી હોય છે? અહીંયા ક્રિકેટ માટેની જે એક્સરસાઇઝો આવે છે, સ્ટ્રેન્થનિંગ માટે આવે છે, કે બધી જ જીમના સાધનો અહીં વસાયેલા છે. દરેક છોકરાઓને એક પ્રોગ્રામ આપવામાં આવે છે એજ ગ્રુપ વાઇઝ, કે આ તમારે આટલા ટાઈમ આ કરવાનું, તમારે આટલો ટાઈમ આ કરવાનું. અને એ પણ અક્ષર પટેલનો એક આગ્રહ હતો કે સર એક આવું જીમ આપણે કરીએ તો સારું. એટલે અમે ત્યારબાદ ધીમે ધીમે આ જીમ બનાવ્યું. અક્ષર હવે કોઈ બહારના જીમમાં જતો જ નથી, હવે અહીં હોય તો આ જ જીમમાં વર્કઆઉટ કરવા આવે છે અને કલાક 2 કલાક અહીંયા જ એવો ગાળે છે. કઈ એક્સરસાઇઝ સૌથી વધારે આ જીમમાં કરતા હશે? એ સ્ટ્રેન્થનિંગ જ વધારે કરતા હોય છે, લેગ્સ વધારે મારતા હોય, શોલ્ડર વધારે કરતા હોય. આ 2 એક્સરસાઇઝો બધા ક્રિકેટવાળા આ 2 વધારે કરતા હોય. ચોક્કસથી અત્યારે આપણે જે અહીંયા જે અન્ય જે જીમની પ્રેક્ટિસ કરી રહ્યા છે એમની સાથે વાત કરીશું, કારણ કે એક વખત તો એમણે પણ અક્ષર પટેલ સાથે અહીંયા જીમમાં પ્રેક્ટિસ કરી હશે. આપનું નામ શું છે? મહેન્દ્ર વડાલિયા. શું કહેશો, અક્ષર પટેલ અહીંયા જીમની પ્રેક્ટિસ કરવા આવે છે, તમે કરી છે એમની સાથે પ્રેક્ટિસ? હા, એની સાથે પ્રેક્ટિસ કરી છે અને બહુ મહેનતુ છે અને સખત હાર્ડવર્કિંગ છે અને બહુ નેચર એકદમ સિમ્પલ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ રમાઈ રહી છે ચેમ્પિયન્સ ટ્રોફીની દુબઈમાં. શું કહેશો અને ખાસ કરીને અક્ષરને શું સંદેશો આપશો? બસ અક્ષર 5 વિકેટ લે ને 100 રન કરે એવી પ્રાર્થના. ચોક્કસથી બધાને એવું છે કે અક્ષર આ વખતે 100 રન મારે, કારણ કે નડિયાદથી આવે છે અક્ષર પટેલ અને નડિયાદના જે છે એમને ચોક્કસ એવું હોય કે એક વખત તો અક્ષર પટેલ સારું સેન્ચુરી મારે ને. આપનું નામ શું છે? મારું નામ વિજય ગઢવી છે. શું કહેશો તમે આ મેચ વિશે? મેચ વિશે અમે એટલું જ કહીશું કે ઇન્ડિયા જીતે અને અક્ષર અમારો બેસ્ટ પરફોર્મર રહે આ મેચમાં, 5 વિકેટ કાઢે અને મેચ વિનિંગ બેટિંગ કરે એવી અમારી આશા છે. અહીંયા તમે જ્યારે આવો છો પ્રેક્ટિસ કરવા માટે મેચની, અથવા તો જીમમાં જ્યારે પ્રેક્ટિસ કરવા માટે આવો છો, અક્ષર પટેલ સાથે પ્રેક્ટિસ કરી છે કેવા? અક્ષર સાથે જ અમે પ્રેક્ટિસ કરીએ. અક્ષર પોતે જ અહીંયા જીમમાં આવે છે અમારી સાથે, અમને બી ગાઈડ કરે છે, છોકરાઓને બી ગાઈડ કરે છે કે કોઈ ભૂલ કરતું હોય તો એ શીખવાડે છે કે ભાઈ આ વસ્તુ આ રીતે કરવા જેવી છે. તો અક્ષરનો એટલો સપોર્ટ અમને બહુ મળે છે. નીચે બાળકો સાથે પણ વાત કરી, એમણે પણ એવું કીધું કે અક્ષર જ્યારે અહીંયા આવે છે ત્યારે બેટિંગ કરતા હોય છે ને અમે જોઈએ છે ને અમને મજા આવે છે. તમે જ્યારે સાથે રમતા હશો તો તમને શું ફીલ થતું હોય છે અક્ષરની સાથે? પહેલાં જ્યારે ક્રિકેટર ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સ્થાન નહોતું મળ્યું અને હવે જ્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યા પછી તમારી સાથે રમે છે, એ પહેલાં અને અત્યારનામાં તમને કોઈ ફેર લાગે છે ખરો? ફેર એટલે ડિસિપ્લિન અમને બી શીખવાડે છે કે ત્યાં શું હોય છે અને ત્યાંનું જે એન્વાયરમેન્ટ છે એ કઈ રીતનું હોય છે એ અમને ગાઈડ કરે છે કે અહીંયા આપણે આ વસ્તુ કરવા જેવી છે. એ બેટિંગ કરતો હોય અને અમે કદાચ અમારો કોઈ બી પ્લેયર સાથે બેટિંગ કરતો હોય એની, તો એની સાથે બી એ જ રીતે વાત કરે છે કે જે ત્યાં એને ગાઈડ કરતા હોય, કે એ શીખવાડતો હોય કે આ શોટ્સ નથી રમવા જેવા, વિકેટ્સ આવી છે, આવી રીતે બોલિંગ કરવા જેવી છે, બધું જ અમને એ ગાઈડ કરતો હોય છે. એટલે એવું કહી શકાય કે અક્ષર પટેલ ભારતીય ક્રિકેટ ટીમમાં ગયા બાદ નડિયાદમાં જે પણ ક્રિકેટ બનવા માંગે છે અથવા જેમના સપના છે ક્રિકેટર બનવાના, એ પૂરા કરવા માટે અક્ષર પટેલ પણ એટલા જ લોકોને સપોર્ટ કરી રહ્યા છે, એવું કહી શકાય? હા, 100% બધાને સપોર્ટ કરે છે. દરેક વસ્તુમાં કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ છોકરાને જરૂરિયાત હોય, એ બધી વસ્તુમાં અક્ષર આવીને ઊભો રહે છે. કોઈ પણ સ્કિલ બાબતે હોય કે કોઈ પણ વસ્તુ હોય એ ગાઈડ કરતો હોય છે અમને લોકોને. ચોક્કસથી અત્યારે આપણે બધાની સાથે વાત કરી, એ ગ્રાઉન્ડ પર આપણે વાત કરી, એ જીમમાં જ્યાં અક્ષર પટેલ પ્રેક્ટિસ કરે છે અહીંયા આવીને જીમની. અને જે પ્રમાણે તમે અત્યારે મારી આ પાછળનું જે પોસ્ટર જોઈ રહ્યા છો, એક ટેસ્ટ મેચનું છે અને એક વન ડે મેચનું છે. અને આ પોસ્ટર પણ એટલા માટે જ અહીંયા લગાવવામાં આવ્યા છે કે જ્યારે પણ અહીંયા ક્રિકેટર્સ જ્યારે જીમમાં પ્રેક્ટિસ કરવા માટે આવે છે ત્યારે એમને પણ એક રહે કે મારે આના જેવું બનવાનું છે, મારે આ પ્રમાણેનું ક્રિકેટ રમવાનું છે. અહીંયા એ તમામ પ્રકારની જે છે સુવિધાઓ છે. અક્ષર પટેલ જ્યારે અહીંયા જીમ કરતા હતા એ સમયનો જે છે આ એ ફોટો છે કે જે અહીંયા મૂકવામાં આવ્યો છે કે જ્યારે પણ અક્ષર પટેલ અહીંયા આવે છે અને અહીંયા જીમ કરે છે. જે પ્રમાણે અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ જે આપણને મળ્યા તેઓનું કહેવું એવું છે કે અક્ષર પટેલ
ભલે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું હોય ને ક્રિકેટર બન્યા હોય, પરંતુ જ્યારે પણ નડિયાદ આવે છે અને જ્યારે પણ આ ગ્રાઉન્ડમાં આવે છે ત્યારે અમને એક મેન્ટોર તરીકેની જે છે એ ગાઈડન્સ આપતા હોય છે. ત્યારે અહીંયાથી વધુ ક્રિકેટરો બને તેવી પણ આશા સેવામાં આવી રહી છે. પરંતુ જ્યારે મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ રમાતી હોય ચેમ્પિયન્સ ટ્રોફીની, ત્યારે જ્યારે આ મેચ જીતે અને અક્ષર પટેલ જે કે નડિયાદથી આવે છે તે પણ સારું પ્રદર્શન કરે તેવી આશા સેવામાં આવી રહી છે. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.